રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો અને હાઈકોર્ટના આદેશ અનુસાર હાર્દિક પટેલે દર અઠવાડિયે સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલે હાઈકોર્ટે 6 મહિના સુધી ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યા હતા. જે 6 મહિના પૂર્ણ થતા હાર્દિક પટેલે અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાની ફરજ પડી છે. સોમવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુરુવારે સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું રહેશે. હાર્દિક પટેલે પ્રધાનમંત્રી પર પ્રહારો કર્યા હતા. નલિયા કાંડને લઈને હાર્દિકે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. પહેલા પણ કહ્યું હતું કે અંગ્રેજોનો વારસો એ લોકો નિભાવી રહ્યા છે. રાજ્યની અંદર ભયનું શાસન ઊભું કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને હક માંગવાનો અધિકાર નથી આપવામાં આવ્યો. અને મહત્વની બાબત એ છે કે જે નલિયા કાંડ બન્યું એને આ કાંડને દબાવવા માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે. અને નલિયા કાંડના જે મૂળિયા છે ગાંધીનગર અને દિલ્હી સુધી નીકળે છે એ પહેલા એ મૂળિયાને દબાવવાનો કે ઉખેડવાનો પ્રયાસ થઈ રહ્યો. અને રાજ્યની અંદર મહિલાઓ અસુરક્ષિત છે, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે, દરેક સમાજના લોકોને નુકસાનનો ભોગ બનવું પડે છે. અને સરકાર તરફથી આજ દિન સુધી કોઈ પણ એવા પગલાં લેવામાં નથી આવ્યા